ચોમાસાના ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ વચ્ચે વાપીમાં ભારતના 4 સૌથી ઝેરી સાપોમાંનો એક કોમન ક્રેટ ઉર્ફે મણિયાર જોવા મળ્યો. વાપીના ચાલા ગોલ્ડ કોઈન વિસ્તારની ટાયરની દુકાનના ટેબલના ડ્રોવરમાં છુપાયેલ આ સાયલેન્ટ કિલરને એનિમલ રેસ્ક્યુની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને કુદરતી આવાસમાં મુક્ત કર્યો. નિષ્ણાતોએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે વાપીમાં આજે એક એવો મહેમાન જોવા મળ્યો જેના નામથી જ લોકો સાવધાન થઈ જાય છે. ભારતના 4 સૌથી ઝેરી સાપોમાંનો એક કોમન ક્રેટ, જેને ગુજરાતમાં મણિયાર અથવા કાળો તરો કહેવાય છે. આ સાપને સાયલેન્ટ કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેનો ડંખ મચ્છર કે ચીંટીના ડંખ જેવો સામાન્ય લાગે છે. પીડિત તેને અવગણે છે અને સમય જતાં ઝેર શરીરમાં અસર કરે છે. યોગ્ય સારવાર ન મળે તો સ્થિતિ જીવલેણ બની શકે છે. આજની ઘટના વાપીના ચાલા ગોલ્ડ કોઈન વિસ્તારની એક ટાયરની દુકાનમાં બની. આ અત્યંત ઝેરી સાપ કોઈ ખૂણામાં નહીં, પરંતુ સીધો ટેબલના ડ્રોરમાં છુપાઈને બેઠો હતો. દુકાનના કર્મચારી અજાણતા ડ્રોવર ખોલતા તેનો હાથ સાપને અડી ગયો. સદનસીબે સાપે હુમલો કર્યો નહીં અને મોટી દુર્ઘટના ટળી. જાણ થતાં જ વાપી એનિમલ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક પહોંચીને સાવચેતીથી કોમન ક્રેટનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત રીતે કુદરતી આવાસમાં મુક્ત કર્યો છે.